ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ અને શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે વાર્તા લેખન અંગેનું એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને વાર્તા લેખન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે કરણસિંહ ગોહિલ, પ્રિન્સિપલ અને મહામંત્રી, ગુજરાત વ્યાયામ મંડળ રાજપીપળા તથા અતિથિ વિશેષ પદે પ્રહલેશ આચાર્ય, ઇન્ચાર્જ પ્રિન્સિપલ, છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા, જ્યોતિ જગતાપ, પ્રમુખ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને મંત્રી અને સાહિત્યકાર દીપક જગતાપ તથા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જન કલ્યાણ સેવા ટ્રસ્ટ પ્રમુખ જ્યોતિ જગતાપે સંસ્થાનો પરિચય આપી સંસ્થા દ્વારા યોજાતી સાહિત્યિક પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો. સાહિત્યકાર દીપક જગતાપે કાર્યક્રમનું સફળ આયોજન કરી નર્મદાના ઇતિહાસમાં સૌપ્રથમવાર વાર્તા લેખન પરિસંવાદ યોજી નર્મદામાં સાહિત્યની યોજાતી વિવિધ પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો. છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ખાતે વાર્તા લેખન શિબિરમાં વાર્તા લેખનમાં રસ ધરાવનાર રસિકો, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો જોડાયા હતા. વાર્તાકાર દર્શનાબેન વ્યાસે ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તામાં પત્ર લેખન, સંવાદ અને ભાષા શૈલી વિષય ઉપર તથા વાર્તાકાર જયશ્રીબેન પટેલ ટૂંકી વાર્તાનો ઉદ્ભવ, સ્વરૂપ વાર્તામાં કથા અને માવજત વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. બંને વક્તાઓએ વાર્તા લખવાની કળા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. ઉત્તમ વાર્તા કથન કરી વિદ્યાર્થીઓએ શિબિરમાં વાર્તા લખવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. આપણે નવલકથાઓ વાંચીએ છીએ, વાર્તાઓ વાંચીએ છીએ ત્યારે આપણા હૃદયને સ્પર્શી જાય. આપણે સરસ મજાની ફિલ્મો જોઈએ છીએ. સમાજને વિચારવા, સમાજ સમજવા અને સંવેદનશીલ બનાવવા માટે પણ પ્રેરણા આપે છે. આજનો પરિસંવાદ અને શિબિર ખાસ ચર્ચા થશે. આથી નવા લેખકોને પોતાની સર્જનાત્મક વિકસાવવાની ઉત્તમ તકો મળશે. આ કાર્યક્રમને સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાહિત્ય માનવ જીવનની લાગણીઓ, વિચારો અને અનુભવોને અભિવ્યક્ત કરવાની શક્તિશાળી એક કલા છે. તેમાં પણ એનું એક સરસ ઉદાહરણ છે અભિમન્યુ. અભિમન્યુ માતાના ગર્ભમાંથી જ વાર્તાઓ સાંભળી અને ચક્રવ્યૂહને ભેદી શક્યો. તો આ વાર્તા છે એ કોઈ કળા હોવા છતાં પણ એ એવું છે કે જે આપણા લોહી સાથે વણાયેલું છે, આપણી સંસ્કૃતિ સાથે વણાયેલું છે, આપણા જીવન સાથે વણાયેલું છે. જીવો કેવું પાત્ર થઈ ગયું વાંચી હોય તો. જેમ તમે હમણાં મોર બની થનગટ કરે જાગી ગયા ઝવેરચંદ મેઘાણીના કાવ્યમાં ને જાગૃત થઈ ગયા, એવું જીવોનું બી એક પાત્ર. જીવો, જીવી એવા પાત્રો લઈને આવેલા બધા આપણા લેખકો, જ્યારે તમે એ પાત્રની આજુબાજુ ફરો ને ત્યારે તમને ખબર પડે કે અરે આ તો આપણી બાજુમાં જ હતી, પાડોશમાં જ આવી વ્યક્તિ રહેતી હતી. એ ત્યારે તમને કલ્પના આવે. અને એવું જ તમે પાત્રા લેખન ઊભું કરી શકો તમારી આજુબાજુ પડોશમાં રહેતા કોઈ પણ વ્યક્તિત્વમાંથી. મારી ટૂંકી વાર્તાઓ ઘણી બધી પ્રસિદ્ધ થઈ છે, પણ મારી નજર જાયો અને બારે મેઘ ખાંગા એ બંને વાર્તા છે એ મારી સિગ્નેચર વાર્તા કહી શકાય. મારી હાશ વાર્તા છે એ આધુનિક નારી ઉપરની, એ પણ ખૂબ સરસ છે. અને વાર્તા વિશ્વ કલમનું ફલક દ્વારા હું પણ ટૂંકી વાર્તાના સ્વરૂપો પર કામ કરું છું. અને એના જે અત્યાર સુધીમાં 61 જેટલા અંક થયા અને 200થી વધુ લેખકો એની સાથે જોડાયેલા છે મારી સાથે. અને 14 જેટલા વાર્તા સંગ્રહનું સંપાદન કર્યું છે. નવલકથા, દીવનો ઇતિહાસ, ઘણું બધું લેખન થયું છે. પણ આ બધા લેખન સાથે નવલકથા અને નવલિકા એ બંને સ્વરૂપો એ મારા હૃદયની નજીક છે. અને જ્યારે પણ એની વાત કરવાની આજે આ કોલેજમાં અવસર મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે મને મારા ગમતા ફિલ્ડ પર આજે આ એક ફિઝિકલ એજ્યુકેશનની કોલેજમાં ગમતા ફિલ્ડ પર મને ગમતી પીચ પર એક સિક્સર મારવાનો મોકો મળ્યો. એટલે મને ખરેખર અહીંયા આવીને આનંદ થયો કે એકદમ રમ્ય જગ્યા છે. શાળાનો પ્રાંગણ, આચાર્ય શ્રી બધાનો ખૂબ સહયોગ સાંપડ્યો અને ખૂબ સારી રીતે એક આ કાર્યક્રમ સંપૂર્ણ થયો. અને મને આનંદ છે કે હું વાર્તા વિશ્વ કલમનું ફલકમાંના જે સંસ્થા દ્વારા હું જે કાર્ય કરી રહી છું, તો હું વાર્તાના આ વિભાગને હું વધુ એક વેગ આપી શકી આ મારા કાર્યક્રમ દ્વારા. હું ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળનો મહામંત્રી, આ કોલેજનો નિવૃત્ત પ્રિન્સિપાલ
અને ગુજરાતભરમાં રમત જગતના કાશી તરીકે પ્રખ્યાત શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં આ પરિસંવાદ યોજાયો. ભાઈ દીપકભાઈએ ખૂબ જહેમત કરીને આ પરિશ્રમનું આયોજન કર્યું. બહેનોએ ખૂબ સુંદર વક્તવ્ય દ્વારા વાર્તા લેખન અંગેની સમજૂતી આપી અને સમગ્ર કાર્યક્રમને સુંદર રીતે આયોજિત કરી આ કાર્યક્રમની સફળતાનું શ્રેય એમને જાય છે. વિદ્યાર્થીઓને શું આમાંથી ખાસ માર્ગદર્શન મળ્યું છે? વિદ્યાર્થીઓને વાર્તા લેખન ક્ષેત્રે એમની શક્તિઓ વિશ્વે એમનામાં જે સુસુપ્ત શક્તિઓ છે એ શક્તિઓ બહાર આવે એ માટે આ વાર્તા લેખનનું જે આ પરિસંવાદ યોજાયો એ પ્રેરણારૂપ બનશે એવી અમને શ્રદ્ધા છે.